જગન શું કરવું એ શીખવાડે, ધર્મના ગુરુ શીખવાડે. અને કોઈ ગુરુ ના કર્યા હોય તો શાસ્ત્રમ કીધું કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણ પરમાત્માને મને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમોનો જપ કરી આપો. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રાણતત્ત્વૈકનાથાય ગોવિંદાય નમો નમઃ. રાધનામ નમસ્કારાન સમર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. નમસ્કારાન સમર્પયામિ. ત્રીજા નંબરની અંદર તમારા માતા પિતાને વંદન કરવાના. ગમે તેવો યુદ્ધ ન કરો, રજા એમની ના હોય, કામ સારું કરો અને રજા એમની ના લેતા હોય તો કાર્ય તમારું બધું દૂર હોય. બરાબર. તો આંખો બંધ કરી માતા પિતાને પણ વંદન કરી આપો. વાગરથા સંપ્રેક્તો વાગરથા પ્રતિપત્તયે જગત પિતરો વંદે કરો માતૃપિતૃ કમલે ભ્યો નમઃ. પ્રાર્થના નમસ્કારાન સમર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. આ ત્રણ દેવને યાદ કરતા શાસ્ત્રમાં 33 કોટી દેવ કીધા. નમઃ શબ્દ સંભળાય એટલે મસ્તક નમાવાનું. તો કર્મારભની અંદર ભગવાન ગણપતિ મહારાજને પ્રથમ વંદન કરવાના છે. કર્મારભીએ શ્રીમન મહાગણાધિપતયે. બીજા નંબરે તમારા ઈષ્ટદેવ. બરાબર. કુળદેવી તો હોય, કુળ દેવતાઓ પણ હોય. બરાબર. કુળદેવના ઉપર પણ કોઈ એક દેવને તમે વધારે પડતું માનતા, જેમ કે હનુમાનજી, એ તમારા ઈષ્ટદેવ કહેવાય. બરાબર. કે રામચંદ્ર ભગવાન, તો એ તમારા ઈષ્ટદેવ કહેવાય. વંદન કરી આપો. રેમિષ્ટ દેવતા ભ્યો નમઃ. પછી તમારા કુળના દેવ હોય, માતાજી હોય તો માતાજીના એક અનુશાસનમાં દેવ આવતા હોય, વીર આવતા હોય, વૈચાર આવતા હોય, ભૂપ એવા દેવ આવતા હોય. દેવને પણ વંદન કરવા. એમ કુલ દેવતા ભ્યો નમઃ. પછી નાથી આગળ કીધા ગ્રામ દેવતા. માતાજી ક્યાં બેઠા છે આપણે દેવને આ કરે તો એ માતાજીને સ્વીકાર કરશે. એવા ગ્રામના દેવોને દરેકને વંદન કરવા. એમ ગ્રામ દેવતા ભ્યો નમઃ. અહીંયા સ્થાનના દેવો છે. એકના એકનાથી કરવાનું કંઈક પૂજે છે તો એ તમે નથી ઉઠતા. કંઈક જગ્યા ઉગાડે છે કે ભાઈ કોઈ કરે કે ના કરે, પણ તું કર જો સારું મારું હોય. હા, એ જરા એવી વાત છે. બાપુ કાલ લીધા આપણે આજકાલ કરતા 20 વર્ષ થવાય આ સોસાયટી તો પાકા 15 બરાબર બનવાનું ચાલુ થયું. ત્યાંથી 18 વર્ષ તો ત્યાં સુધી નાના દેવો કોઈ કથા કરવાનો કોઈ અમુક ઘેરમેન નહીં આવતો. એ 2 પોલેથી થવા જ ના દે. જ્યારે કુલદેવનો સહારો હોય નહીં ત્યારે પ્રસંગ પણ ઘેર ના થાય. કંઈક થાય જય શ્રી કૃષ્ણ. તો એવા સ્થાનના દેવોને પણ યાદ કરવાનું. સ્થાન દેવતા ભ્યો નમઃ. વાણી વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. એટલે કે બ્રહ્મા અને બ્રહ્માણીને વળી વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. સતી પુરંદરાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. ઓમ ગુરુવે નમઃ. ઓમ પરમ ગુરુ નમઃ. પરમેષ્ઠ ગુરુવે નમઃ. ગુરુ પંકજે નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. બ્રાહ્મણેભ્યો નમો નમઃ. કર્મ પ્રધાન દેવતા ભૂર્ભુવસ્વઃ. યોગિની દેવી હે નમો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાય સુસ્તે ભ્રમંતો ભ્રમંતો પુણ્યમ પુણ્યાહમ રસ્તો. એ ફૂલ ચોખા થાળીની વચ્ચે વચ્ચે મૂકી આપો. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તો. પગે લાગી રાખવાનું છે. કાર્યની શરૂઆત કરતા પહેલા ગણપતિ મહારાજને વંદન કરવાના છે. હરિ ઓમ શમોકશ્ચ એકદંતસ્થ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેધારિણામાનિ અવધે શૃણ્યાદવેદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये रविभिषेदाय विद्योतौ पूजितो यस्सुराधरे सर्वविघ्नारस्तस्मै गणाधिपतये नमः. देवलग्नशुचिनन्ददेव ताराबलं चन्द्रबलं च देव विद्याबलं देवबलं च देव लक्ष्मीपते योगस्मरामि. लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय येषामिन्दीवरश्यामो हृदयस्थो